ભવિષ્ય પુરાણની કથાને આગળ વધારી ભાગ 15 વિજય આદિત્યાભિમુખ તથા હૃદયવાર વ્રતોની વિધિ। બ્રહ્માજી બોલ્યા કે હે દિનદિન, શુક્લ પક્ષમાં રોહિણી નક્ષત્રથી યુક્ત સપ્તમી તિથિને વિજય નામક આદિત્ય વર કહે છે। તે સંપૂર્ણ પાપો અને ભયોને નષ્ટ કરી નાખે છે। તે દિવસે સંપન્ન કરવામાં આવેલ પુણ્યકર્મ કરોડો ગણું ફળ પ્રદાન કરે છે। હે દિનદિન, માઘ માસના કૃષ્ણ પક્ષની સપ્તમીમાં જે દિવસે હોય તેને આદિત્યામુખ કહે છે। તે દિવસે પ્રાતઃકાળે સ્નાન કરી ગંધ પુષ્પાદિ ઉપચારોથી સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ। ત્યાર પછી લાલ ચંદનના કાષ્ઠથી બનેલા સ્તંભનો આશ્રય લઈને સૂર્યદેવ તરફ મુખ કરીને મહાશ્વેતા મંત્ર જપતા રહીને સાયંકાળ સુધી ઊભા રહેવું જોઈએ। ત્યાર પછી બ્રાહ્મણને ભોજન કરાવીને દક્ષિણા આપવી જોઈએ। ત્યાર પછી મૌન થઈને સ્વયં પણ ભોજન કરવું જોઈએ। જે મનુષ્ય આ વ્રતનું વિધિપૂર્વક પાલન કરે છે તેમને ભગવાન સૂર્યનારાયણનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે। હે દિનદિન, સંક્રાંતિના દિવસે જો રવિવાર હોય તો તેનું નામ હૃદયવાર હોય છે। તે આદિત્યના હૃદયને બહુ પ્રિય છે। તે દિવસે નક્ત વ્રત કરીને મંદિરમાં સૂર્યનારાયણની સામે 108 વાર આદિત્ય હૃદયનો પાઠ કરવો જોઈએ। સૂર્યાસ્ત થયા પછી ઘરે આવીને યથાશક્તિ બ્રાહ્મણને ભોજન કરાવવું તથા મૌન રહીને સ્વયં પણ ખીરનું ભોજન કરી સૂર્યદેવનું સ્મરણ કરતા રહીને ભૂમિ પર જ શયન કરવું। આ પ્રમાણે જે આ દિવસે વ્રત કરીને શ્રદ્ધા ભક્તિથી સૂર્યનારાયણનું પૂજન કરે છે તેના સમસ્ત અભિષ્ટ સિદ્ધ થઈ જાય છે અને તે ભગવાન સૂર્ય જેવા તેજ, કાંતિ તથા યશને પ્રાપ્ત થાય છે। ત્યાર પછી આવે છે રોગા તેમજ મહાશ્વેતવાર વ્રતની વિધિ। બ્રહ્માજી બોલ્યા કે હે દિનદિન, જો આદિત્યવારે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર પડે તો તેને રોગહાવાર કહે છે। આ સંપૂર્ણ રોગો તેમજ ભયોને દૂર કરનારો છે। આ દિવસે જે ગંધ, પુષ્પ વગેરે ઉપચારોથી ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરે છે તે સર્વ રોગોથી મુક્ત થઈ જાય છે તથા સૂર્યલોકને પ્રાપ્ત થાય છે। મંદારના પાનનો પડિયો બનાવી તેમાં તેના ફૂલ મૂકીને રાત્રે ભગવાન સૂર્યનારાયણની સામે મૂકી દેવા જોઈએ તથા પ્રાતઃકાળે ઉઠી તે જ ફૂલોથી તેમનું પૂજન કરવું જોઈએ। ત્યાર પછી ખીરનું ભોજન કરી વ્રતની સમાપ્તિ કરવી જોઈએ। હે દિનદિન, જો સૂર્યગ્રહણના દિવસે રવિવાર હોય તો તેને મહાશ્વેતવાર કહે છે। તે ભગવાન સૂર્યને બહુ પ્રિય છે। તે દિવસે ઉપવાસ કરીને પવિત્રતા સાથે ગંધ પુષ્પાદિ ઉપચારોથી ભક્તિપૂર્વક સૂર્યનારાયણનું પૂજન કરી મહાશ્વેતા મંત્રના જપ કરવા। ત્યારબાદ મહાશ્વેતાની પૂજા કરી સૂર્યનારાયણની પૂજા કરવાનું વિધાન છે। મહાશ્વેતાની સ્થાપના કરીને ગંધ, પુષ્પ વગેરેથી તેમનું પૂજન કરવું તથા તેમની સામે એક વેદી પર સૂર્યનારાયણની સ્થાપના કરી તેમની પૂજા વગેરે કરવી। ત્યાર પછી સ્નાન કરી ઘી સાથે તલનો હવન કરવો। ગ્રહણ સમયે મહાશ્વેતા મંત્રના જપ કરતા રહેવું અને ગ્રહણ સમાપ્ત થઈ જાય પછી ફરી સ્નાન કરી શ્વેતા તથા ગ્રહાધિપતિ ભગવાન સૂર્યની પૂજા કરવી। બ્રાહ્મણોના મુખે પુરાણ સાંભળી તેમને ભોજન કરાવવું તથા યથાશક્તિ દક્ષિણા આપવી। ત્યાર પછી મૌનપૂર્વક સ્વયં ભોજન કરવું। આ દિવસે કરેલું સ્નાન, દાન, જપ, હોમ વગેરે કર્મો અનંત ફળ આપે છે। હે દિનદિન, સંપૂર્ણ પાપ અને ભયને દૂર કરવાવાળું સૂર્યનારાયણના દ્વાદશ વારોનું મેં જે વર્ણન કર્યું છે તેને જે મનુષ્ય વાંચે અથવા સાંભળે છે તે ભગવાન સૂર્યનો પ્રિય થઈ જાય છે અને જે આ વ્રતનો નિયમપૂર્વક કરે છે તે ધર્મ, અર્થ, કામ અને ચંદ્રમા જેવી કાંતિ, સૂર્ય સમાન પ્રભા, ઇન્દ્ર જેવું પરાક્રમ તથા સ્થાયી લક્ષ્મીને પ્રાપ્ત કરે છે। ત્યાર પછી અંતમાં તે શિવલોકમાં ચાલ્યો જાય છે। ત્યાર પછી આવે છે સૂર્યદેવની પૂજામાં વિવિધ ઉપચાર અને ફળ વગેરે નિવેદન કરવાનું મહાત્મ્ય। બ્રહ્માજી બોલ્યા કે હે દિનદિન, જે મનુષ્ય ભગવાન સૂર્યનારાયણના નિમિત્તે બધા ધર્મ કાર્ય કરે છે તે તેમના કુળની વ્યક્તિઓને રોગ અને દરિદ્રતા સ્પર્શ કરતા નથી। જે વ્યક્તિ ભગવાન સૂર્યના મંદિરમાં ભક્તિપૂર્વક લીપણ કરે છે તે તત્ક્ષણ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે। શ્વેત, લાલ કે પીળી માટીથી જે મંદિરમાં લીપણ કરે છે તે મનોવાંછિત ફળને પ્રાપ્ત થાય છે। જે વ્યક્તિ ઉપવાસપૂર્વક અનેક પ્રકારના સુગંધિત પુષ્પોથી સૂર્યનારાયણનું પૂજન કરે છે તે સમસ્ત અભિષ્ટ ફળોને પ્રાપ્ત કરે છે। ઘી કે તલના તેલથી મંદિરમાં દીવો કરનાર સૂર્યલોકને તથા સૂર્યનારાયણના પ્રીત્યર્થ 4 રસ્તે તીર્થ મંદિરોમાં દીપક પ્રગટાવનાર ઓજસ્વી રૂપને પ્રાપ્ત થાય છે। ભક્તિભાવથી જે મનુષ્ય દ્વારા સૂર્યને માટે દીવો પ્રગટાવવામાં આવે છે તે પોતાની અભિષ્ટ કામનાઓને સિદ્ધ કરીને દેવલોકને પ્રાપ્ત કરે છે। જે ચંદન, અગર, કંકુ, કપૂર અને કસ્તુરી વગેરે મિલાવીને તૈયાર કરેલા ઉપટનથી સૂર્યનારાયણના શરીરમાં લેપન કરે છે તે કરોડો વર્ષો સુધી સ્વર્ગમાં વિહાર કરી પુનઃ પૃથ્વી પર બધી ઈચ્છાઓની સિદ્ધિ કરી લે છે અને સમસ્ત લોકોનો પૂજ્ય બનીને ચક્રવર્તી રાજા થાય છે। ચંદન અને જળથી મિશ્રિત પુષ્પો દ્વારા સૂર્યને અર્ઘ્ય પ્રદાન કરવાથી પુત્ર, પૌત્ર, પત્ની સહિત સ્વર્ગલોકમાં પૂજાય છે। સુગંધિત પદાર્થ તથા પુષ્પોથી યુક્ત જળ દ્વારા સૂર્યને અર્ઘ્ય આપીને મનુષ્ય દેવલોકમાં લાંબા સમય સુધી રહીને ફરી પૃથ્વી પર રાજા થાય છે। સુવર્ણથી યુક્ત જળ અથવા લાલ વર્ણના જળથી અર્ઘ્ય આપવાથી કરોડો વર્ષો સુધી સ્વર્ગમાં પૂજાય છે। કમળ પુષ્પથી સૂર્યની પૂજા કરીને મનુષ્ય સ્વર્ગને પ્રાપ્ત થાય છે। શ્રદ્ધા ભક્તિપૂર્વક સૂર્યનારાયણને ગુગળ અને ધ્રુત મિશ્રિત ધૂપ આપવાથી તત્કાળ બધા પાપોથી મુક્તિ મળી જાય છે। જે મનુષ્ય પૂર્વભાગમાં
ભક્તિ અને શ્રદ્ધાથી સૂર્યદેવનું પૂજન કરે છે તેને સેંકડો કપિલા ગાયોના દાનનું ફળ મળે છે. મધ્યાહન કાળમાં જે જીતેન્દ્રિય થઈ તેમની પૂજા કરે છે તેને ભૂમિદાન અને 100 ગાયોના દાનનું ફળ મળે છે. સાયંકાળની સંધ્યામાં જે મનુષ્ય પવિત્ર થઈને શ્વેત વસ્ત્ર તથા પાઘડી પહેરીને ભગવાન ભાસ્કરની પૂજા કરે છે તેને સહસ્ર ગોદાનનું ફળ મળે છે. જે મનુષ્ય અડધી રાત્રિમાં ભક્તિપૂર્વક ભગવાન સૂર્યની પૂજા કરે છે તેને જાતિ સ્મરતા પૂર્વજન્મોની સ્મૃતિ પ્રાપ્ત થાય છે અને તેના કુળમાં ધાર્મિક વ્યક્તિ ઉત્પન્ન થાય છે. પ્રદોષ કાળમાં જે ભગવાન સૂર્યની પૂજા કરે છે તે સ્વર્ગલોકમાં અક્ષયકાળ સુધી આનંદનો ઉપભોગ કરે છે. પ્રભાતના સમયે ભક્તિપૂર્વક ભગવાન સૂર્યની પૂજા કરવાથી દેવલોકની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે બધા સમયે અથવા જે કોઈ પણ સમયે જે મનુષ્ય ભક્તિપૂર્વક આંકડાના પુષ્પોથી ભગવાન સૂર્યની પૂજા કરે છે તે ભગવાન સૂર્ય જેવો તેજસ્વી થઈ સૂર્યલોકમાં પૂજાય છે. જે વ્યક્તિ બંને અયન સંક્રાંતિઓમાં ભગવાન સૂર્યની ભક્તિપૂર્વક પૂજા કરે છે તે બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે અને ત્યાં દેવતાઓ દ્વારા પૂજાય છે. ગ્રહણ વગેરે અવસર પર પૂજા કરનાર ચિંતામુક્ત થઈ જાય છે. જે નિંદ્રામાંથી ઉઠી ભગવાન સૂર્ય દેવને પ્રણામ કરે છે તેના પર પ્રસન્ન થઈને ભગવાન અભિષ્ટ ગતિ પ્રદાન કરે છે. ઉદયકાળમાં સૂર્યદેવને માત્ર એક દિવસ જો ઘીથી સ્નાન કરાવવામાં આવે તો 1,00,000 ગોદાનનું ફળ પ્રાપ્ત થાય છે. ગાયના દૂધથી સ્નાન કરાવવાથી પુંડરીક યજ્ઞનું ફળ મળે છે. શેરડીના રસથી સ્નાન કરાવવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. ભગવાન સૂર્યને માટે પ્રથમવાર વિયાયેલી તંદુરસ્ત ગાય તથા ધાન્ય પ્રદાન કરનારી જમીનનું દાન કરે છે તે અચળ લક્ષ્મીને પ્રાપ્ત કરી પુનઃ સૂર્યલોકમાં ચાલ્યો જાય છે અને ગાયના શરીર પર જેટલા રોમ હોય છે તેટલા જ કરોડ વર્ષો સુધી તે સૂર્યલોકમાં પૂજાય છે. જે મનુષ્ય ભગવાન સૂર્યને નિમિત્ત ભેરી શંખ વાંસળી વગેરે વાદ્યોનું દાન કરે છે તે સૂર્યલોકમાં જાય છે. જે મનુષ્ય ભક્તિભાવથી સૂર્યનારાયણની પૂજા કરી તેમને છત્ર ધજા પતાકા છત્ર ચામર તથા સુવર્ણ દંડ વગેરે સમર્પિત કરે છે તે દિવ્ય નાની નાની ઘંટડીઓથી યુક્ત સુંદર વિમાન દ્વારા સૂર્યલોકમાં જઈને આનંદિત થાય છે અને ચિરકાળ સુધી ત્યાં રહીને પુનઃ મનુષ્ય જન્મ લઈ બધા રાજાઓનો શિરોમણી થાય છે. જે મનુષ્ય વિવિધ સુગંધિત પુષ્પો તથા પત્રોથી સૂર્યની અર્ચના કરે છે અને વિવિધ સ્તોત્રોથી સૂર્યનું સ્તવન ગાન કરે છે તે તેમના જ લોકને પ્રાપ્ત થાય છે. જે પાઠક અને ચારણો સદા પ્રાતઃકાળે સૂર્ય સંબંધી રૂચાઓ તેમજ વિવિધ સ્તોત્રોનું ગાન કરે છે તે બધા સ્વર્ગમાં જાય છે. જે મનુષ્ય અશ્વથી યુક્ત સુવર્ણ રજત કે મણિજડિત સુંદર રથ અથવા કાષ્ઠનો રથ સૂર્યનારાયણને સમર્પિત કરે છે તે સૂર્યના વર્ણ જેવા સુંદર વિમાનમાં બેસીને સૂર્યલોકમાં જાય છે. જે લોકો 1 વર્ષ કે 6 મહિના નિત્ય સૂર્ય ભગવાનની રથયાત્રાનું આયોજન કરે છે તે એવી પરમગતિ પ્રાપ્ત કરે છે જેને ધ્યાની યોગી તથા સૂર્ય ભક્તિના અનુગામી લોકો પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય ભક્તિભાવપૂર્વક ભગવાન સૂર્યના રથને ખેંચે છે તેઓ વારંવાર જન્મ લેવા છતાં રોગ તથા દરિદ્રતાથી રહિત હોય છે. જે મનુષ્ય ભાસ્કરદેવની રથયાત્રા કરે છે તેઓ સૂર્યદેવને પ્રાપ્ત કરીને અભિષ્ટ સુખ આનંદને પ્રાપ્ત કરે છે. પરંતુ જે લોકો મોહ અથવા ક્રોધવશ રથયાત્રામાં વિઘ્ન ઉત્પન્ન કરે છે તેમને પાપ કર્મ કરનારા મંદેહ નામક રાક્ષસ જ સમજવા જોઈએ. સૂર્ય ભગવાન માટે ધન ધાન્ય હિરણ્ય અથવા વિવિધ પ્રકારના વસ્ત્રોનું દાન કરવાવાળા પરમગતિને પ્રાપ્ત થાય છે. ગાય ભેંસ અથવા હાથી કે સુંદર ઘોડાનું દાન કરનારા લોકો અક્ષય અભિલાષાઓને પૂર્ણ કરવાવાળા અશ્વમેઘ યજ્ઞના ફળને પ્રાપ્ત કરે છે અને તેમને તે દાન કરતાં 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે સૂર્યનારાયણ માટે ખેતી કરવા યોગ્ય સુંદર ઉપજાઉ જમીનનું દાન કરે છે તે પોતાની ભૂતકાળની અને ભવિષ્યમાં થનારી 10-10 પેઢીને તારી દે છે તથા દિવ્ય વિમાન દ્વારા સૂર્યલોકમાં જાય છે. જે બુદ્ધિમાન મનુષ્ય ભગવાન સૂર્યના માટે ભક્તિપૂર્વક ગામનું દાન કરે છે તે સૂર્ય જેવા તેજસ્વી વિમાનમાં આરૂઢ થઈને પરમગતિને પ્રાપ્ત થાય છે. ભક્તિપૂર્વક જે લોકો ફળ પુષ્પ વગેરેથી પરિપૂર્ણ ઉદ્યાનનું સૂર્યનારાયણના નિમિત્તે દાન કરે છે તેઓ પરમગતિને પ્રાપ્ત થાય છે. મનસા વાચા કર્મના જે પણ દુષ્કૃત્ય થાય છે તે બધું ભગવાન સૂર્યની કૃપાથી નષ્ટ થઈ જાય છે. ભલે આર્ત હોય કે રોગી હોય અથવા દરિદ્ર કે દુઃખી હોય, જો તે ભગવાન આદિત્યના શરણમાં આવી જાય છે તો તેના સંપૂર્ણ કષ્ટ દૂર થઈ જાય છે. 1 દિવસની સૂર્ય પૂજા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે અનેક ઇષ્ટતા પૂર્વતો કરતાં શ્રેષ્ઠ છે. જે ભગવાન સૂર્યના મંદિરની સામે ભગવાન સૂર્યની કલ્યાણકારી લીલા કરે છે તેને સર્વ અભિષ્ટ કામનાઓને સિદ્ધ કરનારા રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હે ગણાધીપ, જે મનુષ્ય સૂર્યદેવના માટે મહાભારત ગ્રંથનું દાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં પૂજાય છે. રામાયણનો ગ્રંથ આપી મનુષ્ય વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને સૂર્યલોકને પ્રાપ્ત કરે છે. સૂર્ય ભગવાનના નિમિત્તે ભવિષ્ય પુરાણ અથવા સામપુરાણા ગ્રંથનું દાન કરવાથી મનુષ્ય રાજસૂય અથવા અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે તથા પોતાની સર્વ મનોકામનાઓને પ્રાપ્ત કરી સૂર્યલોકને પામે છે અને ચિરકાળ સુધી રહીને બ્રહ્મલોકમાં જાય છે. ત્યાં 100 કલ્પ સુધી રહીને પુનઃ તે પૃથ્વી પર રાજા થાય છે. જે મનુષ્ય સૂર્ય મંદિરમાં કૂવો તથા તળાવ બનાવડાવે છે તે આનંદમય દિવ્યલોકને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય સૂર્ય મંદિરમાં શીતકાળમાં મનુષ્યના શીત નિવારણ માટે યોગ્ય કામળી વગેરેનું દાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય સૂર્ય મંદિરમાં નિત્ય પવિત્ર પુસ્તક
ઇતિહાસ તથા પુરાણનું વાંચન કરે છે તે એ ફળને પ્રાપ્ત કરે છે જે નિત્ય હજારો અશ્વમેઘ યજ્ઞ કરવાથી પણ પ્રાપ્ત થતું નથી. તેથી સૂર્યના મંદિરમાં પ્રયત્નપૂર્વક પવિત્ર પુસ્તક ઇતિહાસ તથા પુરાણોનું વાંચન કરવું જોઈએ. ભગવાન ભાસ્કર પુણ્ય આખ્યાન કથાથી સદા સંતુષ્ટ થાય છે. ત્યાર પછી આવે છે એક વૈશ્ય તથા બ્રાહ્મણની કથા. સૂર્ય મંદિરમાં પુરાણ વાંચન તથા ભગવાન સૂર્યને સ્નાનાદિ કરવાનું ફળ. બ્રહ્માજી બોલ્યા કે હે દિનદિન, હું તમને પિતામહ અને કુમાર કાર્તિકેયનું એક આખ્યાન સંભળાવી રહ્યો છું જે પુણ્યપ્રદ, પાપહર તથા કલ્યાણકારી છે. એકવાર બધા લોકના રચયિતા પિતામહ સુખપૂર્વક બેઠા હતા. તેમની પાસે શ્રદ્ધા ભક્તિપૂર્વક કાર્તિકેય આવીને પ્રણામ કર્યા અને કહ્યું કે હે વિભો, આજે હું દિવાકર ભગવાન સૂર્યદેવના દર્શન કરવા માટે ગયો હતો. પ્રદક્ષિણા કરીને મેં તેમની પૂજા કરી તથા પરમ ભક્તિ અને શ્રદ્ધાથી મસ્તક ઝુકાવી તેમને પ્રણામ કર્યા અને ત્યાં બેસી ગયો. ત્યાં મેં એક મહાન આશ્ચર્યની વાત જોઈ. સોનાની નાની નાની ઘંટડીઓથી યુક્ત શ્રેષ્ઠ વૈદુર્ય વગેરે મણિઓ તેમજ મુક્તાઓથી સુશોભિત વિચિત્ર વિમાન દ્વારા આવી રહેલા એક પુરુષને જોઈને ભગવાન દિવાકર એકદમ આસન પરથી ઊભા થઈ ગયા. તેમણે સામે આવેલા તે પુરુષને પોતાના જમણા હાથે પકડીને પોતાની સામે બેસાડ્યા અને તેમનું મસ્તક સૂંઘ્યું તથા તેમની પૂજા કરી. ત્યારબાદ પાસે બેઠેલા તે પુરુષને ભગવાન સૂર્યે કહ્યું કે હે ભદ્ર, તમારું સ્વાગત છે. તમારો અમારા બધા પર બહુ સ્નેહ છે. તમે બહુ આનંદ આપ્યો. જ્યાં સુધી મહાપ્રલય થતો નથી ત્યાં સુધી તમે મારી પાસે રહો. ત્યાર પછી તે સ્થાન પર જજો જ્યાં સ્વયં બ્રહ્મા સ્થિત છે. એ દરમિયાન ભગવાન સૂર્યની સામે એક શ્રેષ્ઠ વિમાન પર બેઠેલો બીજો પુરુષ આવ્યો. તેનો પણ સૂર્ય ભગવાને એ જ રીતે આદર કર્યો અને તેને પણ નમ્ર ભાવે ત્યાં બેસાડ્યો. દેવ શાર્દુલ ભગવાન સૂર્ય દ્વારા કરવામાં આવેલી તે બંનેની પૂજા જોઈને મારા મનમાં બહુ આશ્ચર્ય થયું. તેથી મેં ભગવાન ભાસ્કરને પૂછ્યું કે દેવ, પહેલાં જે આ મનુષ્ય તમારી પાસે આવ્યો છે અને જેને તમે બહુ સંતુષ્ટ કર્યો છે, આણે પણ એવું કયું કર્મ કર્યું છે કે જે તેની તમે સ્વયં પૂજા કરી? આ બાબતમાં મારા મનમાં બહુ કૌતુક થઈ રહ્યું છે. એ જ પ્રમાણે તમે બીજા મનુષ્યની પણ પૂજા કરી છે. આ બંને બધી રીતે પુણ્યકર્મ કરનારા ઉત્તમ લોકોમાં પણ શ્રેષ્ઠ છે. તમે તો સદા બ્રહ્મા, વિષ્ણુ તથા શિવ વગેરે દેવતાઓ દ્વારા પણ પૂજાઓ છો. પછી તમારા આ બંનેની પૂજ્ય કઈ રીતે થયા? દેવેશ, તમે મને આનું રહસ્ય બતાવો. ભગવાન સૂર્ય કહ્યું કે હે મહામતે, તમે આમના કર્મ વિશે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે. જે કારણે આ બંને મારી પાસે આવ્યા છે તે તમે સાંભળો. પૃથ્વી પર અયોધ્યા નામની એક નગરી છે જે મારા અંશના રાજાઓ દ્વારા રક્ષિત છે. તે નગરીમાં ધનપાલ નામનો એક શ્રેષ્ઠ વૈશ્ય રહેતો હતો. તે નગરીમાં તેણે એક દિવ્ય સુંદર મંદિર બનાવડાવ્યું અને ઘણા શ્રેષ્ઠ બ્રાહ્મણોને બોલાવી તેમની પૂજા કરી. ઇતિહાસ પુરાણના વાચકોની વિશેષ પૂજા કરી અને તેમને પુરાણોની કથા કહેવાની પ્રાર્થના કરી તથા કહ્યું કે દ્વિજ શ્રેષ્ઠ, આ મંદિરમાં ચારે વર્ણોનો સમૂહ પુરાણ શ્રવણ કરવા ઈચ્છુક છે. તે તમે પુરાણ શ્રવણ કરાવો જેથી ભગવાન સૂર્ય મારા માટે 7 જન્મ સુધી વરદાતા થાય. તમે 1 વર્ષ સુધી મારી આપેલી વૃત્તિને ગ્રહણ કરો. તેમણે વૈશ્ય ધનપાલની વાતનો સ્વીકાર કરી લીધો. પરંતુ 6 મહિનામાં જ વૈશ્ય ધનપાલ કાળ ધર્મને પ્રાપ્ત થઈ ગયો. હે કુમાર, તે જ આ વૈશ્ય છે. મેં આને લાવવા માટે વિમાન મોકલ્યું હતું, પણ પુણ્ય આખ્યાનના કહેવા કે સાંભળવાથી જે ફળ અને તુષ્ટિ પ્રાપ્ત થાય છે આ તેનું જ ફળ છે. ગંધ પુષ્પાદિ ઉપચારોથી પૂજન કરવાથી મને એવી પ્રસન્નતા થતી નથી જેટલી પુરાણ સાંભળવાથી થાય છે. હે કુમાર, ગાય, સોનું તથા સુવર્ણ જડિત વસ્ત્રો, ગામો તથા નગરોનું દાન આપવાથી મને એટલી પ્રસન્નતા થતી નથી જેટલી પ્રસન્નતા ઇતિહાસ પુરાણ સંભળાવવાથી થાય છે. મને અનેક ખાદ્ય પદાર્થો દ્વારા કરવામાં આવેલા શ્રાદ્ધોથી તેવી પ્રસન્નતા થતી નથી જેવી પુરાણ વાંચનથી થાય છે. સુરશ્રેષ્ઠ, આનાથી વધારે શું કહું? આ રહસ્યયુક્ત પવિત્ર આખ્યાન વાચન વિના મને બીજું કોઈ પ્રિય નથી. નરોત્તમ, આ જો બીજો બ્રાહ્મણ અહીં આવ્યો છે તો પણ તે જ અયોધ્યા નગરીમાં ઉત્તમ કુળનો બ્રાહ્મણ હતો. એકવાર એ પરમ શ્રદ્ધાયુક્ત થઈને પુરાણોની કથા સંભળાવવા માટે ગયો. ત્યાં તેણે ભક્તિપૂર્વક ઉત્તમ પવિત્ર આખ્યાન સંભળાવીને કથાવાચકની પ્રદક્ષિણા કરી. ત્યાર પછી આ બ્રાહ્મણ તે પરમ તેજસ્વી વાચકને દક્ષિણામાં 1 માસા સુવર્ણનું દાન આપીને પરમ આનંદિત થયો. આ જ એનું પુણ્ય છે. આ જ પુણ્યકર્મનું પરિણામ છે જેથી મારા દ્વારા સન્માનિત થયો છે. શ્રાદ્ધ ભક્તિપૂર્વક જે વ્યક્તિ વાચકની પૂજા કરે છે તેનાથી હું પણ પૂજિત થઈ જાઉં છું. જે મનુષ્ય સારામાં સારા ભોજ્ય પદાર્થો દ્વારા વાચકને તૃપ્ત કરે છે તેનાથી મારી પણ સંતુષ્ટિ થઈ જાય છે. મારા સંતાનો યમ, યમી, શનિ, મનુ તથા તપ્તી મને એટલા પ્રિય નથી જેટલા મને કથાવાચક પ્રિય છે. વાચકના સંતુષ્ટ થવાથી બધા દેવતા પ્રસન્ન થઈ જાય છે, એમાં કોઈ સંદેહ નથી. કારણ કે હે દેવ સેનાપતિ, સર્વપ્રથમ સંસાર દ્વારા પૂજ્ય તો મારું મુખ હતું. તે જ મુખથી સંસારનું કલ્યાણ કરવા માટે બધા ઇતિહાસ પુરાણ
આદિ ગ્રંથ પ્રગટ થયા. હે મહામતે, મને વેદ પુરાણ વેદોથી પણ વિશેષ પ્રિય છે. જે શ્રદ્ધાભાવથી નિત્ય પુરાણ સાંભળે છે અને વાચકને નિર્વાહ વૃત્તિ આપે છે, તેઓ પરમપદને પ્રાપ્ત કરે છે. હે સુરત, ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ પુરુષાર્થ ચતુષ્ટયની ઉત્તમ વ્યાખ્યા માટે મેં આ ઇતિહાસ પુરાણ બનાવ્યા છે. વેદોનો અર્થ બહુ અઘરો છે, તેથી હે મહામતે, વેદોને જાણવા માટે મેં ઇતિહાસ પુરાણોની રચના કરી છે. જે મનુષ્ય દરરોજ પુરાણ શ્રવણનું ઉત્તમ કાર્ય કરાવે છે, તે સૂર્યદેવથી જ્ઞાન પ્રાપ્ત કરી પરમપદને પ્રાપ્ત થાય છે. વાચકને જે દક્ષિણા આપે છે, તે સૂર્યદેવના લોકને પ્રાપ્ત થાય છે. હે સુર શ્રેષ્ઠ, એમાં આશ્ચર્ય શું છે? જેમ દેવતાઓમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, શાસ્ત્રોમાં વજ્ર શ્રેષ્ઠ છે, અને જેમ તેજસ્વીઓમાં અગ્નિ, નદીઓમાં સાગર શ્રેષ્ઠ છે, તે જ પ્રમાણે બધા બ્રહ્માંડોમાં ઇતિહાસ પુરાણ વાચક બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક પુરાણ વાચકનું પૂજન કરે છે, તેના તે પુણ્યકર્મ દ્વારા સંપૂર્ણ જગત પૂજિત થઈ જાય છે. બ્રહ્માજીએ ફરી કહ્યું કે હે દિનદિન, દેવ દેવેશ્વર ભગવાન સૂર્યના મંદિરમાં જે મનુષ્ય ધર્મનું શ્રવણ કરે છે કે કરાવે છે, તેના પુણ્યથી તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ભગવાન સૂર્યની 3 વાર પ્રદક્ષિણા કરી ભૂમિ પર મસ્તક ઝુકાવી સૂર્યનારાયણને પ્રણામ કરે છે, તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય પગરખા પહેરીને મંદિરમાં પ્રવેશ કરે છે, તે તમિસ્ત્ર નામક ભયંકર નરકમાં જાય છે. જે સૂર્યદેવના સ્નાન માટે ઘી, દૂધ, મધી, શેરડીનો રસ અથવા ગંગા વગેરે નદીઓનું ઉત્તમ જળ આપે છે, તે સંપૂર્ણ કામનાઓને પ્રાપ્ત કરી સૂર્યમંડળને પ્રાપ્ત થાય છે. અભિષેકના સમયે જે તેમના ભક્તિપૂર્વક દર્શન કરે છે, તેમને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને અંતમાં તે શિવલોકમાં જાય છે. સૂર્ય ભગવાનને એવા સ્થાન પર સ્નાન કરાવવું જોઈએ જ્યાં સ્નાનનું જળ કોઈનાથી ઓળંગી ન શકાય. જળ ઓળંગવાથી અશુભ થાય છે. ત્યાર પછી આવે છે જ્યાં સપ્તમીનું વ્રતનું વર્ણન. દિંડીએ કહ્યું કે હે બ્રહ્મણ, તમે મને જે 7 સપ્તમીઓનું વૃત્તાંત સંભળાવ્યું, તેમાં જે પહેલી સપ્તમી છે તેનું તો તમે વિસ્તારથી વર્ણન કર્યું, પરંતુ બાકીની 6 સપ્તમીઓ વિશે કંઈ કહ્યું નથી. તેથી બીજી બધી સપ્તમીઓનું પણ તમે વર્ણન કરો, જેથી તે દિવસે ઉપવાસ કરીને હું સૂર્યલોકને પ્રાપ્ત કરી શકું. બ્રહ્માજી બોલ્યા કે દિંડીન, શુક્લ પક્ષની જે સપ્તમી હસ્ત નક્ષત્ર હોય તેને જ્યાં સપ્તમી કહે છે, તે દિવસે કરવામાં આવતું દાન, હવન, જપ, તર્પણ તથા દેવ પૂજન તેમજ સૂર્યદેવનું પૂજન 100 ગણું લાભપ્રદ થાય છે. આ સપ્તમી ભગવાન ભાસ્કરને અતિ પ્રિય છે. એ પાપનાશીની, શ્રેષ્ઠ યશ આપનારની, પુત્ર પ્રાપ્ત કરાવનારી, અભિષ્ટ ઈચ્છાઓને પૂર્ણ કરનારી અને લક્ષ્મી પ્રાપ્ત કરાવનારી છે. પ્રાચીન કાળમાં આ તિથિએ જ ભગવાન સૂર્ય હસ્ત નક્ષત્ર પર સંક્રમણ ગમન કર્યું હતું, તેથી તેને શુક્લા સપ્તમી પણ કહે છે. પોતાના બંને હાથમાં કમળ ધારણ કરેલી ભગવાન સૂર્યની સુવર્ણની પ્રતિમા બનાવી વિધિપૂર્વક વર્ષ સુધી તેમની પૂજા કરવી જોઈએ. આ વ્રતમાં 3 પારણા કરવા જોઈએ. પ્રથમ પારણું 4 માસે કરવું. તેમાં કરેણના ફૂલ તથા રક્તચંદન, ગુગળ, ધૂપ તથા ઘઉંના લોટના લાડુના નૈવેદ્યથી પૂજા કરવી જોઈએ. આ વિધિથી દેવાધિદેવ માર્તંડ ભગવાન સૂર્યની વિધિપૂર્વક પૂજા કરી બ્રાહ્મણોની પૂજા કરવી. સપ્તમી તિથિમાં ઉપવાસ કરી અષ્ટમીએ પારણા કરવા જોઈએ. આ પારણામાં પીળા સરસવ મિશ્રિત જળથી સ્નાન કરવું, ગોમયનું પ્રાશન કરવું અને મદારનું દાતણ કરવું. ભાનુર્મે પ્રિયતામ, ભગવાન સૂર્ય મારા પર પ્રસન્ન થાઓ, એવું ઉચ્ચારણ કરી આ ક્રિયાઓ કરવી. આ પહેલી પારણા વિધિ છે. બીજા પારણામાં માલતીના પુષ્પ, શ્રીખંડ, ચંદન, પાયસનું નૈવેદ્ય તથા વિજય ધૂપ આપવો જોઈએ. બ્રાહ્મણોને ભોજન કરાવી સ્વયં પણ તેવું જ ભોજન કરવું જોઈએ. રવિર્મે પ્રિયતામ, સૂર્યદેવ મારા પર પ્રસન્ન થાઓ, એમ કહી પંચગવ્યનું પ્રાશન કરીને ખીરનું દાતણ કરવું જોઈએ. ત્રીજા પારણામાં અગત્ય પુષ્પથી ભગવાન ભાસ્કરનું પૂજન કરવું જોઈએ. આ વ્રતમાં ભગવાન સૂર્યને શ્રીખંડ, કુસુમ, સિંહક, ધૂપ આપવો જોઈએ, કેમ કે એ ભગવાનને અત્યંત પ્રિય છે. વિકર્તનો મેં પ્રિયતામ, ભગવાન વિકર્તન સૂર્ય મારા પર પ્રસન્ન થાઓ, એવી પ્રાર્થના કરીને કુશોદનું પ્રાશન કરવું જોઈએ તથા બોરનું દાતણ કરવું. વર્ષના અંતમાં ભગવાન સૂર્યની ગંધ, પુષ્પ તથા નૈવેદ્યાદિ ઉપચારોથી વિધિવત પૂજા કરવી જોઈએ. પછી તેમની સમક્ષ સ્થિત થઈને પરમ પવિત્ર પુરાણનું વાંચન કરાવવું જોઈએ. વિભે આ વિધિથી જે પુરુષ આ સપ્તમી તિથિનું વ્રત કરે છે, તેમાં સ્નાનાદિ સમસ્ત વ્રતના કાર્ય 100 ગણું ફળ આપનાર થઈ જાય છે. આ સપ્તમીના વ્રત કરનાર વ્યક્તિ યશ, ધન, ધાન્ય, સુવર્ણ, પુત્ર, આયુ, બળ તથા લક્ષ્મી પ્રાપ્ત કરી સૂર્યલોકમાં જાય છે. ત્યાર પછી આવે છે જયંતી સપ્તમીનું વિધાન અને ફળ. બ્રહ્માજી બોલ્યા કે હે ત્રિલોચન, માઘ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિ જયંતી સપ્તમી કહેવાય છે. આ પુણ્યદાયિની, પાપ વિનાશિની તથા કલ્યાણકારિણી છે. આ તિથિએ જે વિધિ પ્રમાણે ઉપાસના કરવી જોઈએ તે તમે સાંભળો. પંડિતોએ આ વ્રતમાં 4 પારણાઓનો ઉલ્લેખ કર્યો છે. પંચમી તિથિમાં 1 ભોગતા, ષષ્ઠમી નક્તવ્રત અને સપ્તમીમાં ઉપવાસ કરી અષ્ટમીએ પારણા કરવા જોઈએ. માઘ, ફાગણ તથા ચૈત્ર માસમાં જ્યારે જયંતી સપ્તમીનું વ્રત કરવામાં આવે ત્યારે ભગવાન સૂર્યને બકુલના સુંદર પુષ્પ અર્પણ કરવા જોઈએ તથા કુમકુમનું વિલેપન કરવું જોઈએ. મોદકોનું નૈવેદ્ય અને ઘીનો ધૂપ આપવો જોઈએ. પંચગવ્ય પ્રાશન કરી પવિત્રીકરણ કરવું જોઈએ. યથાશક્તિ બ્રાહ્મણોને મોદકનું ભોજન કરાવવું જોઈએ તથા શાલી નામક ભાત પણ ભોજનમાં હોવો જોઈએ. આ પ્રમાણે જે મનુષ્ય લોકપૂજ્ય ભગવાન ભાસ્કરની પૂજા કરે છે, તે
આ વ્રતના બધા પારણાઓમાં અશ્વમેઘ યજ્ઞ તથા રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે. બીજા પારણામાં સૂર્ય ભગવાનની પૂજા કરીને રાજસુ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. વૈશાખ, જ્યેષ્ઠ અને અષાઢ માસમાં સૂર્યદેવની પૂજા કરવા માટે સદળ, કમળ તથા શ્વેત ચંદન અને ગુગળનો ધૂપ અર્પણ કરવો જોઈએ. આમાં ગોળના માલપુવાનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ અને ગોમય પ્રાશન કરવું જોઈએ. બ્રાહ્મણોને ગોળના માલપુવાનું જ ભોજન કરાવવું જોઈએ. આ પારણું પાપ નાશક છે. ત્રીજા પારણાની વિધિ આ પ્રમાણે છે. શ્રાવણ, ભાદ્રપદ અને અશ્વિન માસમાં રક્ત, ચંદન, માલતીના ફૂલ અને વિજય નામક ધૂપનો પૂજનમાં પ્રયોગ કરવો જોઈએ. ઘીમાં બનાવેલ માલપુવાનું નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. બ્રાહ્મણોને ભોજન પણ તે જ ઘીના માલપુવાનું આપવાનું વિધાન છે. શરીરને પરમ પવિત્ર કરનારા કુશોદકનું પાન કરવું જોઈએ. આ ત્રીજું પારણું પાપનાશક કહેવાય છે. હવે ચોથા પારણાની વિધિ સાંભળો. કાર્તિક, માર્ગશીર્ષ તથા પોષ માસમાં સૂર્યપૂજનના પારણા કરવાથી અનંત પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આ પારણામાં કણેરના લાલ ફૂલ, લાલ ચંદન અર્પણ કરવું જોઈએ. અમૃત નામક ધૂપ, પાયસનું શ્રેષ્ઠ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ. શ્વેત ગાયના મઠ્ઠાનું પ્રાશન કરવાનું વિધાન છે. ચારે પારણાઓમાં ક્રમશઃ ચિત્રભાનુ પ્રિયતામ, ભાનુ પ્રિયતામ, આદિત્ય પ્રિયતામ તથા ભાસ્કર પ્રિયતામ આ પ્રમાણે ઉચ્ચારણ કરવું જોઈએ. આ વિધિથી જે મનુષ્ય વિભાવસુ ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે છે તે પરમપદને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સપ્તમી વ્રત કરવાથી વ્રતીને બધી અભિષ્ટ કામનાઓની પ્રાપ્તિ થઈ જાય છે. પુત્રાર્થીને પુત્ર, ધનાર્થીને ધન પ્રાપ્ત થાય છે અને રોગી રોગ મુક્ત થઈ જાય છે તથા અંતમાં તે નિતાંત કલ્યાણ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે જે મનુષ્ય આ સપ્તમી વ્રતનું આચરણ કરે છે તે સર્વત્ર વિજયી થાય છે તથા બધા પાપોથી મુક્ત થઈને તે વિશુદ્ધાત્મા સૂર્યલોકને પ્રાપ્ત કરે છે.